સગાઈમાં નીપ ગામમાં. એ ભાઈ એ આમ ભાઈ હાવ આમ તમારા માથે ચડેલા છે ને એ કાયતરા નાથી પાડેલી એટલે બધે વીણવાનું ચાલુ કરી દીધું હા ભાઈ જમવા એમ બોલ્યા. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધી ને શુભ પ્રભાત બધાને. ને આજે છે શિવરાત્રી, તો હર હર મહાદેવ બધાને. તો અત્યારમાં જવાનું છે મારે અને લાલજીભાઈ ને શિવ મંદિરે મહાદેવના દર્શન કરવા માટે. તો હું પણ તૈયાર છું ને અમારા લાલજીભાઈ પણ જો તૈયાર છે. ને હર હર મહાદેવ. લાલજીભાઈ જો અમારે માળા ને એવું બધું અત્યારમાં જુઓ. ને અમારા મમ્મી જો અહીંયા નાસ્તો કરે છે. અત્યારમાં અમે બધાય નાસ્તો કરી લીધો છે. ને આજે શિવરાત્રીની છે રજા બધાને, અમારા લાલજીભાઈ ને હું ને અમારા રેખાબેન ને બધા અત્યારમાં જવાના છીએ. અત્યારમાં અમારા મંદિરમાં જુઓ તમે, આ છે અમારા મહાદેવ છે. અહીંયા અમારા લાલજીભાઈ ગોઠવેલું છે. અમારા સરસ મજાનું મંદિર છે. અને અહીંયા અમારા જો અમારા દાદા છે, અમારા ગઢામાં છે, અમારા પપ્પા છે, ને આ અમારા મહાદેવ છે. આવી રીતના અમારે કંઈક મંદિર છે. જો કે અમારા લાલજીભાઈએ સરસ મજાનું ડેકોરેશન કરેલ છે, લાઇટ ને એવું બધું. અમારે ત્યાં છે અમારા મોરપીસ છે. આ મોરપીસ એ જ સમયના છે જ્યાં અમારા લાલજીભાઈ હાવ નાના આમતા હતા ત્યારના બધા મોરપીસ છે ને એક એમ અમે કપ્પા વીણવા જતા ને ત્યાંથી બધા ભેગા કરીને હજી સુધી હાંસવેલા છે. અમે ગમે ત્યારે ઘર સાફ કરી, મંદિર સાફ કરી, એટલે એમ અમારા મોરપીસ ક્યાંય એટલે ક્યાંય જવા જ ન દે. બધાની પહેલા એ મોરપીસ બહુ હાંસવે. એટલે નાના આમતા હતા ને ત્યારના મોરપીસ છે ને અમારા ભાઈ હાંસવેલા છે. ને અત્યારમાં જો અમારે કેવડા મોટા થઈ ગયા ભાઈ. જો રેડી હાલો જવાનું છે સીધું શિવ મંદિર. હાલો બધા હર હર મહાદેવ બધાને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જાય છે આપણે મહાદેવના દર્શન કરવા. તો અત્યારે જો શિવ મંદિર હાવ એકદમ બાજુમાં છે. અહીંથી ઘરની બહાર નીકળ્યા એટલે આ ડાયરેક્ટ શિવ મંદિરની દિવાલ આવી જાય. અને અત્યારમાં જો તમે ભજન ને ગીત ને અત્યારે વાગે છે શિવ મંદિરે. બાબુ પેલા એકસાનો સાઈડ નો કરી જાવ પછી આપણે ખાસ કરીને ભાંગ છે સ્પેશિયલ. પેલા તો ભાંગ પીવાની છે. તો અત્યારે શિવ મંદિરેથી દર્શન કરીને આવ્યા છે અને અમારા બેન અત્યારે ગાડીની ચાવી ભૂલીને વ્યાઈ ગયા છે. એટલે પાછા ઘરે ચાવી લેવા ગયા છે ગાડીની, આવી પણ ગયા છે. તો હાલો જઈ સીધા આપણે કાકાના પ્લોટે વિડીયો બનાવવા માટે. તો બિના રહેજો બ્લોગમાં. તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા કાકાના પ્લોટે. અને અત્યારે સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા અમારા સંજયભાઈ જમરૂખ ને બધું કર્યું છે. તો આમાં એ વાત સાંભળી કે જમરૂખ આવી જશે. એટલી જમરૂખ કેટલી આવ્યા છે. પણ જોકે નાના ફૂલ ને એવું આવેલું છે. જો અહીંયા રૂયક એવું આવેલું છે ને એક જમરૂખ જો અહીંયા આવેલા છે. બે આવી ગયેલા છે. જો અહીંયા નાની એવી જમરૂખની છે હાવ. પણ જમરૂખ આવવા મીના એટલે સારું કહેવાય. જો તમે હાવ જમરૂખની નાની એવી જ છે. ને અહીંયા અમારી બેન છે. હર હર મહાદેવ. અને આજે શિવરાત્રી છે સ્પેશિયલ. તો આજે પણ કામ થોડુંક વધી ગયેલું છે કારણ કે એક જગ્યાએ સગાઈમાં આજે જવાનું છે. તો એ પણ તમને વ્લોગમાં બતાવી. અને શિવરાત્રી ને એવું બધું છે. નકર આજે સગાઈમાં ન જવાનું હોત ને તો સ્પેશિયલી બીજી જગ્યાએ મેળામાં બધે જાત ને બધું દેખાડત. પણ આજે આખો દિવસ આમનામ છે એટલે ફ્રી બહુ નથી. એટલે નકર તમને બધી જગ્યાએ મહાદેવના દર્શન કરવા લઈ જાત જે આજુબાજુમાં સ્થાન ને એવું બધું છે ત્યાં. પણ કાંઈ વાંધો નહીં, આપણે થોડાક કામ છે પેલા વિડીયોનું કલાકનું છે એટલે પતાવી લઈ પછી ડાયરેક્ટ જવાનું છે આપણે સગાઈમાં. તો બેના રહેજો વ્લોગમાં. તો ઘણા બધા દિવસથી અમે ધાબા ઉપર વિડીયો નથી બનાવ્યા કારણ કે એટલો બધો પવન આવતો હોય અને તડકો પણ એટલો બધો હોય. તો આજે થોડાક વહેલા આવ્યા છીએ કારણ કે કામ એટલું બધું છે એટલે. તો આજે સ્પેશિયલ ધાબા ઉપર આવ્યા છીએ. અને જુઓ તમે ઘણા બધા દિવસ પછી ઘણા દિવસ થઈ ગયા. નકર યાઠે આવે ને યાઠે બનાવીને વયા જઈએ. પણ આજ ધાબા ઉપર આવ્યા કારણ કે એટલો બધો તડકો હોય એટલે મોઢા ઉપર જે ફૂલ તડકો પડે એના લીધે હાવ તબકા દેખાય. વિડીયો હાવ બગડી જાય. અને પવન આવતો હોય એટલે વાળ ઉડા કરે એટલે વિડીયો સારા ન બને. પણ નીચે હોય એટલે પવન ન લાગે બહુ ધાબાનું બધું ઓથારો પડે એટલે. અને સાયો હોય એટલે સ્પેશિયલી આંખમાં આમ ન થાય એટલે વિડીયો સારા બને. એટલે મોટા ભેગી નીચે જ બનાવતા. પણ આજે જો પવન એ હાવ ઓછો છે. જો તમે ધજા એટલી બધી બહુ નથી લહેરાતી, ઓછી લહેરાય છે એટલે સારું છે. એટલે વિડીયો બનાવવા આજે સ્પેશિયલી ધાબા ઉપર ઘણા બધા દિવસ પછી આવ્યા છે. અને જુઓ તમે અમારી સરકારી સ્કૂલ છે ને બાજુમાં જે સ્કૂલ છે ત્યાં ભીણા. અમે જ્યારે અમારું ભણતર પૂરું થયું ને અહીં બાજુમાં નાની બીજી સ્કૂલ છે ત્યાં. અને અમારું પૂરું થઈ ગયું પછી આવડે નિશાળ બીનીથી. જો કે અમારે કાંઈ કામની નહોતી ત્યારે કારણ કે ત્યાં ભણતર પૂરું થઈ ગયું પછી નવી નિશાળ બીની શું કામનું.
તો પછી અમે દિયા થા સામે સદગુરુની નિશાળ આનાથી થોડીક આગળ છે. તો ત્યાં પાછું અમે 9મું 10મું ને એવું કર્યું. કાંઈ વાંધો નહીં, ચાલો હવે અત્યારે વિડીયો બનાવી લઈએ પછી પાછા વ્લોગમાં મળીએ. આજે જવાનું છે સ્પેશિયલી સગાઈમાં આપણે, તો વ્લોગમાં વિના રહેજો. ફાઇનલી આપણા બધા જે વિડીયો હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે નીચે વિજયવા છીએ અને બધા વિડીયો કમ્પ્લીટ કરીને અને અત્યારે જવાનું છે આપણે સગાઈમાં નીપ ગામમાં. તો જઈએ છીએ સગાઈમાં, તો વિડીયોમાં ખાસ કરીને બિના રહેજો. અને જો અહીંયા આપણી ગાડી પાર્ક છે અને અમારી બેન જો અમે દરવાજો બંધ કરે છે અને બિના રહેજો. વ્લોગમાં જવાનું છે આપણે સગાઈમાં. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છીએ નીપ જવા માટે સગાઈમાં. હું થઈ ગયો છું રેડી અને મારી મમ્મી અહીં પાછળ ઊભા છે. અમારા બેન રેખાબેન ત્યાં ઊભા છે તૈયાર થઈને. અને સવિતાબેન આજે નથી આવ્યા કારણ કે એને મજા નથી એમ કીધું એટલે મારે નથી આવવું. અને ગાડીમાં અમથી 4 હમાય નહીં એટલે અમે 3 નીકળી ગયા છીએ અને અહીંયા પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા હતા. અને મેં કીધું હાલો ક્લિપ લઈ લઈએ નાની એવી. તો હાલો ત્યાં જઈએ ને પછી નાનો તમને વ્લોગ બતાવી. અત્યારે જો પહોંચી ગયા છે આપણે નીપ અને જો આપણે બધા ભાઈઓ બેસી ગયા છે. અમારા ભાવેશભાઈ સંજીવભાઈ જો તમે અહીંયા બધા બેસી ગયા છે અને પહોંચી ગયા છીએ. અને અહીંયા જો આ ઘેરે છે સગાઈ આજે અને પહોંચી ગયા છીએ. અને જો અમારા કૌશિકભાઈ અહીંયા તૈયાર થઈને ઊભા છે. અમારા કિશનભાઈના નાના ભાઈ છે, જીવનભાઈ બધા અહીંયા બેઠા છે. ફેમિલી અત્યારે અમે જઈએ છીએ રસોડે બધાને જમાડવા માટે અને થોડુંક શું છે રસોડે કાર્યવાહી હું બીનું છે એ જોવા માટે ને બધી બાકી હોય બધી અમે તૈયારી કરી નાખી. તો બિના જાય છે રસોડે બધા આવે છે હારો. જો તમે જમાડવા જાઓ જમવા જાઓ. હા ભાઈ જમવા એમ બોલ્યા અમારા ભાઈ એ બોલ્યા કે જમવા જાય. અમારા તો પ્રેમજીભાઈ આવી ગયા છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ રસોડે ને અત્યારે બધા કામગીરી ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે અમારા સંજયભાઈ બટકા અને શું કહેવાય અલગ અલગ છૂટા કરવામાં થોડીક હેલ્પ કરવા માટે બેસી ગયા છે. તો અત્યારે બધા મહેમાનો આવી ગયા છે અને જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો ફેમિલી જો અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. અમારા ટીમ ને અમારા રાકેશભાઈ છે, જીવનભાઈ છે, આ બધા છે મહેમાનો. જુઓ તમે એ ભાઈ એ આમ હોય હાવ આમ હોય એવું છે હાવ આમ હોય. જો તમે અમે ચાલુ કરી દીધો અમારી વાટે ન રહી. કાંઈ વાંધો નહીં, હાલો હવે જમી લઈને મિત્રો અત્યારે આવી ગયા છે આપણે થોડીક વાડીમાં. આ બાજુ કોકના ઘેરે કોનું ઘર છે મને નથી ખબર. ખાટા કાતરા ખાવા જો તમે અહીંયા ખાટા કાતરા લાડ બધા જોરદાર. જો તમે અહીંયા અને હેઠે ભેંસું ને એવું બધું છે બાંધેલું. અને જો અમારા રાકેશભાઈ કિશનભાઈ ગોતે હે ભાઈ ક્યાં મેળ આવે એમ. બાકી જો ઉપર ચડવાનો પ્લાન બનાવી છે. ઉપર ચડવાનો આવીને તો હેઠો ડાયરેક્ટ બેહુન માથે જાય. બાકી જો અમારા સંજયભાઈ બધા ઓલા પર ઘણા બધા છે બધા ગોતે હે ખાટા કાતરા ને એવું બધું છે એટલે અંબાઈ એવા હોય બધા ગોતે હે. અમારા કિશનભાઈ ચડવાનું ચાલુ કર્યું. જો દેવાય પડતો નહીં બોટો બે છે હેઠે ધ્યાન રાખજે. મારે હાટું લેતો દો લાટ બધા તોડીને. રાકેશભાઈ પાછો બળીઓ લીધો જો બે નો મારે રામ બળીઓ લઈને જો છે આ તો નહીં રહેવા દે આવડા એવું લાગે. તમે અહીંયા કેટલા બધા કાયતરા હે જો બધા પડવા મીના જો અમારા રાકેશભાઈ કેટલા બધા કાયતરા લઈને આવ્યા છે ખાટા. આમ જો તમે કઈ ઘટે નહીં. વાહ ભી વાહ. અમારા માથે ચડેલા છે ને એ કાયતરા નાથી પાડે ને હેઠે બધા વીણવાનું ચાલુ કરી દીધું છે કાયતરા. જો અત્યારે સગાઈમાંથી વીવા છીએ ઘેરે ને જો કે હું સગાઈમાં આટો મારવા ત્યાં જોઈ નહોતો કારણ કે ત્યાં આપણું કઈ કામ હોય નહીં. હા બેન કોને ખબર કઈક જ્યાંથી સગાઈમાં થાય ને ક્યારે મોજમાં જ છે કારું. જો ને અમારી બેન ને કઈ લઈ ગયા નહોતા અને ત્યાંથી આવું ખાવાનું હોય ગળું બેહી ન જાય આવું ખાઈ તો તને કામ કહું ખાય એમ તો મારી હામું મેં કહું પાણી ન આવે પાણી કરાવું લે હવે આમ ફેંકી દે. એક તો ખવાય નહીં ગળું બેહી દે ને હામું મેં કે તો પાણી થાય ખાવું થાય. કાંઈ વાંધો નહીં, હું લઈ લઉં. મારે ખવાય નહીં એક તો મજા નથી કારણ કે હમણાં દવા લઈને એવું છું. અને જો અહીંયા આપણી દવા અત્યારમાં કારણ કે બપોરની દવા હતી ને પીવાની બાકી છે હજી. ચાલો વિચાર પહેલાં આપણી દવા પીને જ છીએ છે અને પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરી કારણ કે આ વિડીયો બધા એડિટિંગ કરવાના બધા બાકી છે. સવારના બધા વિડીયો બાકી છે. અત્યારે પાછો વિડીયો બનાવવા જવાનું છે એટલે બધા વિડીયો એડિટિંગ કરી ઘણો ટાઈમ ગયો થાય ને ફોનમાં બહુ ચાર્જિંગ નથી એટલે આજ એવું છે બધું. તો બસ અમારો વિડીયો એટલો જ. તે વિડીયો ગમ્યો તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નવા વ્લોગમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.